નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 8th પે કમિશનને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં 18,000 બેઝિક પગારવાળા સરકારી કર્મચારીઓને મોટો ફાયદો જોવા મળી રહ્યો છે. તેમના લઘુત્તમ વેતનમાં કેટલો વધારો થઈ શકે, ફિટમેન્ટ ફેક્ટર કેટલું થશે, ડીએડીઆરમાં કેટલો વધારો થઈ શકે વગેરે વિગતો આજના વિડીયોમાં જોઈએ. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે 8મા પગાર પંચની, તો 8મા પગાર પંચની ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે. 7મા પગાર પંચને લાગુ થયે લગભગ 9 વર્ષ ઉપર થઈ ગયું છે. નવા પગાર પંચની રચનાની ચર્ચાઓ જોર પકડી રહી છે. 7મા પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014માં તત્કાલીન મનમોહન સિંહ સરકારે કરી હતી, જેની ભલામણો જાન્યુઆરી 2016માં લાગુ થઈ હતી. આ પગાર પંચ જાન્યુઆરી 2026માં 10 વર્ષ પૂરા કરશે. જો ગત વર્ષનો રેકોર્ડ જોઈએ તો દર 10 વર્ષે એક નવા પગાર પંચની રચના કરવામાં આવે છે. જોકે 8મા પગાર પંચની રચનામાં વિલંબ જોવા મળી રહ્યો છે, પરંતુ નવો પગાર પંચ લાગુ થાય તો શું ફાયદો થશે? તો પગાર પંચ તે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે જવાબદાર હોય છે. તે તમામ પક્ષો સાથે ચર્ચા કરીને પોતાની ભલામણો સરકારને સોંપે છે. 8મા પગાર પંચને લઈને મીડિયા રિપોર્ટ્સનું એવું કહેવું છે કે તેની રચના જલ્દી થઈ શકે છે. હવે ફિટમેન્ટ ફેક્ટર પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવશે. કર્મચારીઓના પગારમાં વધારા માટે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ થાય છે. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું હતું, જેનાથી ન્યૂનતમ પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયો હતો. 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 થવાની આશા છે. જો તે લાગુ થયા પછી લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે. આ રીતે પેન્શન પણ 9,000 રૂપિયાથી વધીને 25,740 રૂપિયા થઈ શકે. કર્મચારી સંગઠનોની જે માંગણી છે તેમાં નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એ નાણાં સચિવ તુહિન કાંત પાંડે સાથે મુલાકાત કરીને 8મા પગાર પંચની ઝડપથી રચના કરવાની માંગણી કરી હતી. આ સંસ્થાએ 2 મેમોરેન્ડમ સોંપ્યા છે. પહેલું મેમોરેન્ડમ જુલાઈ 2024માં તત્કાલીન કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને અને બીજું ઓગસ્ટ 2024માં તેમના ઉત્તરાધિકારી ટીવી સોમનાથનને સોંપવામાં આવ્યું છે. સરકારની જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે. 2024-25ના કેન્દ્રીય બજેટ પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સરકાર 8મા પગાર પંચની જાહેરાત કરશે, પરંતુ હજુ સુધી તેના પર અધિકૃત જાહેરાત થઈ નથી. શું છે કર્મચારીઓની આશા? તો જો 8મા પગાર પંચની રચના થાય તો લાખો સરકારી કર્મચારી અને પેન્શનર્સને લાભ મળશે. વધેલા પેન્શન અને પગારથી તેમને મોંઘવારીને પહોંચી વળવામાં મદદ મળશે. હવે બધા સરકારની અધિકૃત જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. ધન્યવાદ.